હવામાન વિભાગની નવી આગાહી અનુસાર આજે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અગાઉનું વેલમાર્ક લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈને થોડું નબળું પડ્યું છે। તેમ છતાં રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ તેમજ કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। ગઈકાલે અમરેલીમાં 82 મિલીમીટર અને વલસાડમાં 112 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 21% વધુ વરસાદ વરસી ચૂક્યો છે। દરિયાકાંઠાના તોફાની વાતાવરણને કારણે માછીમારોને આગામી 2 દિવસ દરિયો ન ખેડવા ચેતવણી આપી બંદરો પર LCS 3 સિગ્નલ लगाडવામાં આવ્યું છે। साउथ गुजरात से केरला तक है, तो इन जो मौसम प्रणालियां हैं इसके प्रभाव से अभी हम उम्मीद कर सकते हैं कि अगले 7 दिन में हल्की से मध्यम बारिश से लगभग सब कुछ स्थानों से लेकर और कई स्थानों पर बारिश हो सकती है गुजरात रीजन, सौराष्ट्र, कच्छ में अगले 7 दिन तक।